કાર બ્લાસ્ટની દહેશત વચ્ચે ભુજમાંથી મળ્યો કાશ્મીરી પરિવાર। પોલીસ તપાસ દરમિયાન ભુજની હોટલમાંથી કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે। કાશ્મીરી પરિવાર પરપ્રાંતમાં ભિક્ષાવૃત્તિ કરતો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો। લઘુમતી સમાજના લોકોની સંવેદના મેળવીને રાત્રે હોટલમાં આશરો લીધો હતો। તપાસ દરમિયાન મળેલા પરિવારના 6 સભ્યોની પોલીસે પૂછપરછ કરી। જનતાઘર હોટલના સંચાલક પિતા દીકરા સામે ગુનો નોંધાયો। હોટલ રજિસ્ટરમાં પરિવારના એક જ સભ્યના નામની એન્ટ્રી કરી હતી। પરિવારના તમામ સભ્યોના મોબાઈલ ફોન એફએસએલમાં મોકલાયા છે। પશ્ચિમ કચ્છ પોલીસે પરિવારની વિગતો કાશ્મીર પોલીસને મોકલી છે। તો દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થામાં ખૂબ જ વધારો કરી દેવામાં આવ્યો છે। તપાસ પણ કરવામાં આવી રહી છે અને તેની વચ્ચે ભુજમાંથી એક કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે। તમારી ટીવી સ્ક્રીન પર જે તસવીરમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો, ભુજની હોટલમાંથી આ કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર છે ફોન લાઈન પર। મયુર, જણાવશો કે ભુજમાંથી હોટલમાંથી જે કાશ્મીરી પરિવાર મળી આવ્યો છે તે મુદ્દે શું કાર્યવાહી છે? જી, આ ગઈકાલની ઘટના છે, જ્યારે એસઓજી તપાસ દરમિયાન જનતાઘર હોટલમાંથી કાશ્મીરી પરિવાર મળી આવ્યો હતો, જેને હાલ હસ્તગત કરી પૂછપરછ હાથ ધરી છે। ખાસ તો દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડ એલર્ટ પર આવી ગયું હતું। આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગ જાહેર સ્થળોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને તમામ શંકાસ્પદ ગતિવિધિ ઉપર નજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી હતી। દરમિયાન ગઈકાલે ભુજના જનતાઘર હોટલમાંથી એસઓજીની ટીમ કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો છે। તો હોટેલ સંચાલક સામે પણ રજિસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જી બિલકુલ મયુર, આપ ફોન લાઈન પર જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો આપણે જણાવી દઈએ કે એક તરફ જો દિલ્હીમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ વધારી દેવામાં આવી છે। શહેર અને જિલ્લામાં જે લોકો પ્રવેશ કરી રહ્યા છે તેમની પણ તપાસ થઈ રહી છે, વાહનો તપાસવામાં આવી રહ્યા છે અને એની વચ્ચે એક આ સમાચાર સામે આવ્યા છે, ભુજમાંથી એક કાશ્મીરી પરિવાર મળી આવ્યો। પોલીસ તપાસ દરમિયાન ભુજની હોટલમાંથી કાશ્મીરી પરિવાર મળી આવ્યો હતો। કાશ્મીરી પરિવાર પરપ્રાંતમાં ભિક્ષાવૃત્તિ કરતો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। લઘુમતી સમાજના લોકોની સંવેદના મેળવીને રાત્રે હોટલમાં આ પરિવારે આશરો લીધો હતો। તપાસ દરમિયાન મળેલા પરિવારના 6 સભ્યોની પોલીસે પૂછપરછ કરી છે।